સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં મોટા ભાગના કાપડના વેપારીઓનું સર્વસ્વ ગુમાવ્યું છે. 400થી વધુ વેપારીઓને નુકસાની વેઠવી પડી છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાએ દાવો કર્યો છે કે 450 દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે. લગભગ 400 કરોડનું નુકસાન થયું છે. તે જ સમયે પોલીસ આંતરિક રીતે એવો પણ દાવો કરે છે કે 450 દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. બાકીની દુકાનોમાં કેટલું નુકસાન થયું તે દુકાનો ખુલ્યા બાદ જ ખબર પડશે. અત્યારે વેપારીઓને 4 માળ સુધી જવાની પરવાનગી નથી. આવી સ્થિતિમાં આ દુકાનોનું મૂલ્યાંકન કરવામાં સમય લાગશે. ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે કહ્યું કે શિવશક્તિ માર્કેટમાં 853 દુકાનો છે, જેમાંથી મોટા ભાગની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે. માત્ર 150 દુકાનો જ સુરક્ષિત રહેવાની ધારણા છે. કેટલીક દુકાનોમાં ₹30 લાખનો સ્ટોક હતો અને કેટલીક દુકાનોમાં 1 કરોડનો સ્ટોક હતો. આવી સ્થિતિમાં અંદાજે 400 કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. આ સિવાય માર્કેટ બિल्डिंग ने થયેલ नुकसान अलग છે. मेरा ग्राउंड के अंदर दुकान नंबर था 1123 नंबर। दुकान सही सलामत है, मेरा गोदाम भी सही सलामत रहा। मेरा माल वाल कुछ जला गया? माल नहीं जला, मेरा माल वगैरह सब सुरक्षित रह गया। मेरा एकदम ओके। प्रशासन भी बहुत सहयोग दे रहा है। बहुत बहुत श्रीराम लोगों का धन्यवाद। जेडीसी न्यूज साथी सुनील गांजावाला, सूरत।